તો હું કે મારા કલાઈ જાઉં, તમને ખબર જ છે, તમે મારા વ્લોગ જોઈને મજામાં જઈશો, કાંઈ વાંધો નહીં. પણ આજનો વ્લોગ કંઈક ખાસ છે. અમે ક્યાં જઈએ તમને હમણાં આગળ તમને ખબર પડી જાય. કાળી રાતે જો તમારા ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો. હવે ક્યાં જઈએ તમે ખાલી જોતા રહ્યો, તમને આવી જાય ફૂલ મજા આવી જાય. કેમ કે આજનો વ્લોગ જો ઓફિસે ચાલુ કર્યો, રાતના બે વાગ્યા છે અને 2 વાગે અમે ક્યાં જઈએ તમને ખાલી. હા ભાઈ બોલો. ફાઇનલી મેં તો મસ્ત મજાના અમે 2 ભાઈઓ નહીં પણ ઘણા બધા માણસો નીકળી ગયા. કઈ ગાડી લઈને નીકળે ખબર તમને? જોઈ લ્યો તમે ખાલી સફેદ ઘોડો અમારો. શેના દાંત આવે? હે શેના દાંત કાઢો? જો એની ગર્લફ્રેન્ડ આરે નહીં પણ ઘરવાળી આરે જોડે ચેટ કરે. હા મિત્રો અમે ક્યાં જઈએ તમને નથી કહેવાનું, તમે ખાલી વ્લોગમાં રહેજો તો જ મજા આવશે. કાં ચોટી લાગે ત્યારે એવું કર્યું હતું ને અમે મિત્રો. પછી જો મિત્રો મસ્ત મજાની ટ્રેન જતી મિત્રો લાવ તમને બતાવી દો. જો આ હે ને રિલાયન્સ માંથી નીકળી છે. રિલાયન્સ તમને હું જો છે ને ગાડી લીવરમાં જામનગરમાં અહીંયા. તો ફાઇનલી મિત્રો અમે બધા પહોંચી ગયા છીએ દ્વારકા. તમે જોઈ શકો છો અશ્વિનભાઈ ઉતરી રહ્યા છે હાથ પકડીને સૌમીન પટેલનો. તો આ કિશનભાઈ અહીંયા ઉભા. શું કે કેવી મજા આવી? આખા રસ્તે ઉતાય હો મિત્રો. કિશનભાઈ આખા રસ્તે ઉતા. હવે ફ્રેશ થઈ ગયા, હું ફરવાની મજા આવે. આપણે નથી ઉતા, અશ્વિનભાઈ નથી ઉતા, અમારો સાથ દીધો હે. આ નથી ઉતા, બાકી બધા હોઈ ગયા હતા. સાચું કે ખોટું? હોવાનું ન હોય મિત્ર, કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા. તમે બારેથી દર્શન કરી લો, તમને ખબર છે કે અંદર મોબાઈલ લઈ જવા દઈએ નહીં. આપણે ચશ્મા પહેરીને ગયા મિત્રો, ચશ્મા સારા લાગે ને કાંઈ વાંધો નહીં. જો કેટલો ટ્રાફિક મિત્રો, વાત જવા બહુ જ ટ્રાફિક. શું કે કિશનભાઈ દર્શન કર્યા એમને? કેવા કર્યા? હેડ અંદર જઈને હા જા બધા અમારો કાફીલો આવેલો છે બધી બાજુ મિત્રો. ફૂલ દર્શન કરી લીધા મિત્રો. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા. 2 ભાઈઓ ફોટા પાડી. જો મારા ફોટા જો મિત્રો ખાલી કેવા આવ્યા. બાકી પાયડા કોને? સૌમીન પટેલ, વન એન્ડ ઓનલી સૌમીન પટેલ મિત્રો. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન થઈ ગયા. હવે જો આ ગોમતી ઘાટે અમે આવી ગયા. આવે સુદર્શન સેતુ. આને શું કહેવાય? આ બ્રિજનું નામ હું ભૂલાઈ ગયું મને. સુદામા સેતુ, સોરી મિત્રો. તમે જોઈ શકો છો બધી બાજુનું કરું પાણી. તમે સ્કાય જોઈ શકો છો. મસ્ત મજાનો વ્લોગ ઉતરી રહ્યો છે અને બીજો ભાગ બી બની જાય. જો મિલનભાઈ આવેલા છે એને કંઈક ઉતારવાનું છે મિત્રો. મસ્ત મજાનો 100 રૂપિયાનો ખર્ચો કરી લીધો. આને ખર્ચો કર્યો એવી મારા કેવા લાગે ચશ્મા મિત્રો? ખાલી કમેન્ટ કરી દેજો. જો હજી આપણે દ્વારકામાં જ છીએ ભાઈ. હવે સુદર્શન સેતુ ને આ બધા જવાનું ફોટા બોટા વાળા. શું કે આ બધા તૈયાર થઈ ગયા. ફૂલ ફોટા ફૂલ પાડી લીધા મિત્રો. વાત જવા. હવે સુદર્શન સેતુ જવાનું છે. દ્વારકાધીશના છેલ્લા દર્શન કરી લ્યો પછી તમને બેટ દ્વારકા બતાવી દઈશ. ઓકે મિત્રો. મિત્રો મસ્ત મજાના ગોમતી ઘાટે આવી ગયા. તમે જોઈ શકો છો ફૂલ મસ્તીનું લોકેશન. તમે બધી બાજુ હાલો હાલો ભાઈ, રાત નથી પાડવાની પટેલ. બધે વાંય રહી ગયા લાગે. ગોમતી ઘાટનો નજારો મિત્રો તમે જોઈ શકો છો. મસ્ત મજાનું છે બધી બાજુ. દ્વારકા જોઈ લો તમે. એટલે આ બધી ગોમતી ઘાટના ગાય તો તમે જોયા જઈશે મિત્રો. કાંઈ વાંધો નહીં. હાઈલાવો તમને હજી દ્વારકા બતાવી, ફૂલ દ્વારકા બતાવી મિત્રો. આમ જો લેર મોજા જો આવે મિત્રો. ખાલી આમ જો કેવા મોજા આવે ને એક નંબર મિત્રો. હાલો હાલો ભાઈ અહીંયા કે વાહ ફોટા પાડવા ચાલો. ઓલી વખતે આવ્યો હતો ને ત્યારે અહીંયા ફોટા પાડ્યા. ત્યારે આવા કંઈ વ્લોગ નહોતો ઉતારતો, સમજાણું તમને. જો મિત્રો માછલા કેટલા તરે જો મિત્રો. તમે જોઈ શકો છો બધી બાજુ નગરા માછલા જો. એટલે આપણે આવી ગયા દ્વારકા બરોબર. હાલો તો થોડા ફોટા પાડીને પછી તમને મળી મિત્રો. મસ્ત મજાનો દરિયો ને અમે ભાઈ પહોંચી ગયા. અડધા વાયા રહી ગયા, ક્યાં રહી ગયા કાંઈ ખબર નથી મિત્રો. આ જો આ બધું દ્વારકાનું જો મોજા જો મિત્રો ખાલી આવે. તમે જોઈ શકો જો મિત્રો કેવા આવે. જોઈ લો ઓલો મોજો જો કેવો આવે. અને અહીંયા કંઈ પાણી ભટકાય અવાજ આવે મિત્રો. વાત જાજો કેવું લાગે છે દ્વારકામાં આવી? મસ્ત ભાઈ. સૌમીનભાઈને તો મસ્ત લાગે. આપણને તો બહુ મજા જ આવ્યા રાખે. તમને ખબર જ માછલા કેવડા મોટા મિત્રો. તમે આમ જોઈ જો કેવી જાય હો જઈએ ને. બાકી મને જ લાગે હમણાં શાર્ક આવી જાય. જો આ પક્ષી ને ઓલી વખતે કેટલા હતા, આ વખતે એકાદું જ છે જો મિત્રો. આ જો મોજા આવી જો બળા બળી. ઓહ કેવડા મોજા તમે જોઈ શકો છો. કેટલા બધા કેકડા જો દ્વારકાના જો કેવા આવેલા જાય મિત્રો. નાના મોટા બધા દરિયાના મોજા જો આવે. હા કેકડા જો તમે મિત્રો. ખાલી મિત્રો મસ્ત મજાના ગાંઠિયા ને ભજીયા બધું ખાઈ લીધા. જો અશ્વિનભાઈ ખાઈને આવી ગયા. જો કિશનભાઈ ખાઈને આવી ગયા. જો આવી રીતે નેક્સ્ટ ટાઈમ આની પહેલાં આવ્યો હતો ને ત્યારે મિત્રો અહીંયા જમવા બેઠો હતો. એટલે આ વખતે જો અહીંયા જમવા આવ્યો મિત્રો. આ હોટલે મસ્તીનું બધું મળી જાય મિત્રો. ખરેખર શું લીધું? દરિયા કાંઠે ગાંઠિયા લઈ લીધા. હૈસે જવા દીધો લોકમાં નાખી દે મિત્રો. દ્વારકામાં આવીને આ જોવાનું મળે તો ખોટી વાત કહે. કા સૌમીન પટેલ ક્યાં આવેલા છે?
દ્વારકામાં આવ્યો એટલે વચ્ચે તો જોવા મળી જ જાય. જો ટ્રાફિક જો મિત્રો, કેટલો ટ્રાફિક દ્વારકામાં, તમે વાત જવા દો મિત્રો. ખરેખર અહીંયા હાલવાની જગ્યા નથી. ફાઇનલી મિત્રો અમે બધા આવી ગયા ભટકેશ્વર મહાદેવના. દ્વારકાથી તો નીકળી ગયા, બેટ દ્વારકામાં ફોટા વાળ્યા ઘણા, તો અહીંયા વ્લોગ લેતા ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં, જો ભટકેશ્વર મહાદેવ આવી ગયા ફૂલ દરિયે. હવે દરિયે વિડીયો બનાવશું ને થોડા ઘણા પોસ્ટ પાડશું. જો તમને દેખાડું, ખાલી લોકેશન જો મિત્રો, તમે આવું ક્યાંય જોયું નહીં હોય મિત્રો. ખરેખર આવું એક યુટ્યુબર તમને અહીંયા નહીં લાવ્યો હોય. જો તમે ખાલી મિત્રો જોઈ લ્યો કેવું મંદિર છે. બાકી એ છે ને એક નંબર. તમને એક યુટ્યુબરે નહીં કીધું, તો હું તમને કહી દઉં મિત્રો. જોઈ લ્યો કેવું છે લોકેશન, ખાલી કહેજો મિત્રો. આમ જો દરિયો ખુલ્લે, આમ લોકેશન જો મહાદેવના દર્શન કરી લો મિત્રો. તમે જોઈ લો કેવું મસ્તીનું છે. આ યુટ્યુબર કોઈ યુટ્યુબર આ નહીં આવ્યો, પણ હું આવી ગયો મિત્રો. કાંઈ વાંધો નહીં, પણ તમે જોઈ શકો છો જો કેવું મંદિર છે ને મસ્તીનું. જો આમ ચારેય બાજુ દરિયો. દ્વારકાથી છે ને 2-3 કિલોમીટર જ થાય છે, પણ અહીંયા કોઈ યુટ્યુબર નહીં આવ્યો, પણ હું આવી ગયો મિત્રો. તમે ખાલી દરિયો જો આમ જો મિત્રો. હા હા કેવું લાગે છે, લાગે ને એક નંબર. કાંઈ વાંધો નહીં, હાલો તો હું દર્શન કરતા હોઉં પછી તમને મળું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કંઈક આવો દરિયો જો. આ જો કેકડાઈ છે હોતાઈ, તમને બતાવી દઉં જા રહ્યો. અને તમે જો કેવું મસ્તીનું લોકેશન, જ્યાં મહાદેવનું ટેમ્પલની પાછળ અમે ઊભા. જો કેવું મસ્તી બ્લુ પાણી મિત્રો, એકદમ મસ્તીનું બ્લુ પાણી. જો આવું તમને કોઈ યુટ્યુબરે નહીં બતાવે, પણ હું તમને બતાવી દઉં. જો આપણે ક્યાં ઊભા ખાલી જો આમ જો સામે દરિયો. કેવું મસ્તીનું લોકેશન છે મિત્રો, વાત જવા દો કે કેવું લોકેશન એને. બાકી એક નંબર. અને મારા વાળ જો કેવડા મોટા થઈ ગયા. સારા લાગે કે નથી સારા લાગતી, તમે ખાલી કોમેન્ટ કરી દો. આ જો કેવું મસ્તીનું ડિઝાઇન, તમે જો આ સેવાળની ડિઝાઇન જો મિત્રો. અત્યારે કંઈ પાણીનો ફ્લો નથી. જો આમ બધે જો આમ લાઇટ હાઉસ મિત્રો મસ્તીનો દેખાય છે. અને બાકી બધું મસ્તીનું એમ તો. હાલો તો અમે હવે અહીંયાથી નીકળી, હવે પેટ પૂજા થોડી ઘણી કરવા, કેમ કે ભૂખ લાગી ગઈ છે મિત્રો. 1 વાગી ગયા. કાંઈ વાંધો નહીં, હાલો હવે તમને પછી મળીએ મિત્રો. અહીંયા કંઈક આવું મળે, આ શું છે કાંઈ ખબર નથી મિત્રો. શું છે કંઈક છે શંખ ને એવું બધું છે મિત્રો. જો આવું કંઈક શું છે કાંઈ ખબર નથી પડતી મિત્રો. મિત્રો મસ્ત મજાની મેગી મંગાવી લીધી. જો બધા અશ્વિનભાઈ ખાવા બેઠા. આ ભાઈ જો મેગી લઈને ઊભા છે. આપણે મસ્ત મજાની મેગી મંગાવી. કિશનભાઈ જો આપણાટું સૌ કિશનભાઈ આપણાટું ઓલા શું કહેવાય કંઈ યાદ નથી આવતું હવે. જો કિશનભાઈ આપણાટું મસ્ત મજાની મેગી લે, મેગી પોઈન્ટ ઊભા રહી જાય. આપણે ઓલા મહાદેવના મંદિર હતા અહીંયા જ કાંઈ વાંધો નહીં, મેગી ખાઈ લે. હાલો ભાઈ મિત્રો તમે જોઈશો યોગેશભાઈ ક્યાં જઈને મેગી ખાય. જો તડકામાં, ફૂલ તડકામાં એ મેગી ખાય. ને કિશનભાઈ જો અહીંયા બેસી ગયા મેગી ખાવા. યો ટાટા સાયા આ મેગી ખાવા તમારી કઈ ઉંમરે મેગી ખાવાની? તો હું તો હું નાના છોકરા ખાઈ ગયા. હા આવડા ગઈટા માણા ખાઈ ગયો એને તમારે ન ખાવાની. મિત્રો એક મસ્તીની વસ્તુ બતાવું તમને. ખાલી તમે આજનો મારો વ્લોગ જો ને આજના 2 ભાગ કરવા જો, ને આમાં નહીં ભેગું થાય. વ્લોગ હે બહુ મોટો બનવાનો મિત્રો, વાત જાજો. જો તમને એક મસ્તીની વસ્તુ દેખાડો. જો મિત્રો અહીંયા પાણી જુઓ, વાહ પાણીનો કલર જુઓ ને વાહ પાણીનો કલર જુઓ. અહીં 3 થી 4 જાતના પાણી અહીંયા એવું છે. જો મિત્રો આ પાણીનો કલર અલગ, ઓલા પાણીનો કલર અલગ. તમને દેખાતું છે ને આમાં જો અલગ છે બધી. કેટલો બધો પાણીનો ફેર છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ચોખ્ખો આપણને આમ ખાડો દેખાય નીચે. જો આમ જો કેવા મસ્તીના મોજા ઉલ્લે મિત્રો. જો હે ને મોજા ઉલ્લે મસ્તીના. જો પાણીનો કલર જો મિત્રો અહીંયા અલગ ને અહીંયા અલગ. કેટલો પાણીનો કલર અલગ મિત્રો. કુદરતના કરિશ્મા તમે જુઓ મિત્રો. ખાલી આમ કેવું મસ્તીનું બધી બાજુ લોકેશન જુઓ તમે. આમ હા બધી બાજુ આ જો બોલાવે છે અંદર 2 જણાને. અમારા જો અમારા માણસોમાં બેઠા મેગી પોઈન્ટમાં. અમે હમણાં મેગી ખાધી આ જો બેઠા. કેવું મસ્તીનું લોકેશન હે મિત્રો, આમ વાત જવા દો. અહીંયા આવીને એમ જ છે ને એટલો પવન આવે ને મિત્રો કે અહીંયા બેઠા જ રહી. ખરેખર એ થાય ને એવું બેઠા રહે. હે આ જો બીજાને બોલાવે બીજી અહીંયા બેઠા રહે એમ જ થાય મિત્રો. ખરેખર તમારા આમ ખોટું થોડું બોલું મિત્રો. અહીંયા ને અડધી કલાકથી બેઠા એના મસ્ત મજાના મોજા ને ઉલ્લે ને એટલો મસ્તીનો પવન આવે ને વાત જાજો. કેવી મજા આવજો. બધે અહીંયા આવી ગયા બધા મિત્રો. આમ જો તમે કેવું મસ્તીનું લોકેશન. એમ જ થાય કે અહીંયા બેઠા રહી. હજી જમવાનું બાકી અમારે. મેગી ખાધી પણ તો એમાં શું કરે એમ થઈ જાય. જો મિત્ર આના નજારા તમે જો દરિયાના, કુદરતનું કરિશ્મા તમે જોજો. આમ તમે એમ જ થાય કે જોયા કરી મિત્રો. જો તમે યાર કેવું મસ્તીનું બધી બાજુ યાર. ખરેખર જો આ બધું તમે જુઓ ને એક ધારે એવા મોજા ઉલેરો મને ને કે વાત જવા દે. જો અને કોક વાર તો એવું લાગે કે હાવ આવતા નથી મિત્રો. ખરેખર તમે એકવાર એને દરિયા કિનારે બેહીને જોજો, એવી મજા આવશે. બધે અડધી કલાકથી બેઠા, હજી અડધી કલાક બેવાનો વિચાર. તમે એટલી વાતમાં સમજી જાવ કેવું મસ્તીના બધે પાણી વાણી આવે. અને પવન આવે એક નંબર. આટલો તડકો માથે તો પવન છે ને એટલે ઉપાધિ નથી. જો
અને અહીંયા મહાદેવનું ટેમ્પલ એ તો મેં તમને બતાવ્યું તો આપણે અહીંયા ફોટા પાડે ને એવું બધું છે જો આવે બહુ મજા. તો મિત્રો આ જગ્યાને બાઈક કહેવાનું મન નથી થતું તો બાઈક એવું પડશે કેમ કે ઘરે તો જાવું ને હાલે રાજકોટ તો પહોંચવું ન જો કેવી મસ્તીની જગ્યાને બાઈક કહેવાનું મન નથી થતું ખરેખર વાત જતી એટલું આ જગ્યાએ એટલું ઓલું થઈ ગયું ને કે વાત જતી બાઈક કહેવાનું મન નથી થતું મિત્રો ખરેખર આ મહાદેવનું ટેમ્પલ ને આ જો તો એવા મસ્તીના મોજા આવે બાઈક કહેવાનું મન જ નથી થતું આ તો હજી ત્રણે હજી બેઠા છે એમનો એ ત્રણે આને તો સાવ નથી કે આપણે રાજકોટમાં તો કેવું સારું દરરોજ આવે સાચી વાત છે પણ બાઈક કહેવાનું મન જ નથી થતું આ જગ્યા જેવી તમે જો ખાલી બ્લુ પાણી જો મિત્રો કેવું મસ્તીનું બ્લુ પાણી જો હે ને એટલે આ જગ્યાને બાઈક કહેવાનું મન નથી થતું તો આપણે બાઈક કેવું પડશે. ફાઇનલી મિત્રો અમે રાજકોટ પહોંચો આવી ગયા ને જો આ બધા હેઠા ઉતરે વોલ્ડ કર્યો હોય રાજકોટ પહોંચો એમ તો અમે કેટલાય વોલ્ડ કરી લીધા પણ આ વોલ્ડ કરે છે આને એને ઘડી ઘડી ફાંકી ખાવાનું થૂકવા બૂકવા જોઈએ મિત્રો આને ને આપણે એકાદી બે દાટી બાટી દેવાના છે એના છોકરા ભલે ગોઠવે પછી તો અમારે એક ગાડી બીજી ભેગી થઈ ગઈ જો કોઈક ખગા છે મિલનભાઈને કોણ છે નથી ખબર બે સેમ ગાડી છે જો લાગે ને એક નંબર બે સફેદ ઘોડા ઉભા મિત્રો વાત જાવજો હું કેવું કિશનભાઈ મેપ જોવામાં છે ક્યારે ઘરે પહોંચીશ ક્યારે હું પણ ઘરે જઈને શું કામ છે તમારે ભાઈબંધ દોસ્તારું ભેગા નીકળાવો તો જલસા મારો ને ઘરે જઈને શું છે તમારે એમ કહું હે કેટલા કિલોમીટર હવે 26 કિલોમીટર મિત્રો રાજકોટ આ જો આ બે અહીંયા બે ગયા છે આરામથી અહીંયા પોતું બોતું મારી દો તો સાફ કરી દો હે કોને ભગાય હે કાં વ્લોગમાં જ નથી હવે તો તમારે કેવું છે કેવું પડે ને યાર વ્લોગમાં જો આ બોલ્યા તો હે કેવું પડે કે ન કેવું પડે એનું તો ધ્યાન નથી નથી કેવું કાંઈ વાંધો તો વ્લોગ બંધ કરું બસ. ફાઇનલી મિત્રો હું તમારો ભાઈ વિવેક ઘરે આવી ગયો બધાય પોતપોતાના ઘરે વયા ગયા અને અમે સાવ થાકી ગયા કેમ કે કાલ રાત આખી રાત જાગ્યા અને આજ કંઈ સૂતા જ નથી તમને બધાને ખબર જ છે આમથી આમ કેવી જગ્યાએ મસ્ત જગ્યાએ એક્સપ્લોર કરી અને અમે રેખડા હવે તમારો ભાઈ છે ને સાવ થાકી ગયો કપડાં બદલીને હોવા ભેગું થવું જોઈએ કેમ કે કાલે હવે જોબ પર જવાનું થાય સવારમાં વહેલું ને એટલે ટૂંકમાં આપણે 10 વાગે જવું કાંઈ વાંધો તો કામ તો કરવું પડે હાવ થાક લાગે મિત્રો પણ મજા બહુ હોય દરિયે બહુ મજા આવી ખરેખર મિત્રો વાત જાવજો હજી તમને હજી હવે મસ્તીના વ્લોગ આવવાના જ છે હમણાં કેમ કે દિવાળી આવે ને આપણે તમારો ભાઈ જવાનો મસ્તીની એક ટૂર મારવા જવાનો હોય તમે વિડીયોમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દો સબસ્ક્રાઈબ કરેલું રાખજો એટલે તમને ખબર પડે દિવાળી આવશે મસ્ત વ્લોગ આવવાના સારું હાલો કાંઈ વાંધો ને આટલો અહીંયા જ પૂરો કરું હાલો બાય.